વડોદરામાંથી સમાચાર સામે આવ્યા છે। વડોદરામાં એક દુઃખદ ઘટનામાં અફઘાની વિદ્યાર્થી બયાન ઉલ્લા જિયાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું। 33 વર્ષીય બયાન ઉલ્લા MS યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં PhD કરતા હતા અને ફતેગંજ વિસ્તારના એક્સલન્ટ એપાર્ટમેન્ટમાં રહેતા હતા। થોડા દિવસોથી સંપર્ક ન થવા પર તેમના મિત્રો તેમના ઘરના દરવાજા પર પહોંચ્યા, જ્યાં તેમને વિદ્યાર્થીના મૃતદેહનો સમાવેશ થયો હતો। સયાજીગંજ પોલીસે મોટે ભાગે તપાસ શરૂ કરી છે। વડોદરામાં અફઘાની વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું છે। MS યુનિવર્સિટીમાં PhD કરતા વિદ્યાર્થીનું દુઃખદ મોત થયું છે। ફતેગંજ વિસ્તારમાં બયાન ઉલ્લાનો મૃતદેહ મળી આવ્યો છે। મિત્રોએ ચેક કરતા ઘરમાં મૃતદેહ મળ્યો હતો। સયાજીગંજ પોલીસે કાર્યવાહી છે તે શરૂ કરી છે। છેલ્લા 2 વર્ષથી હું ઉપર મકાનમાં રહેતો હતા। કોલેજ MSUમાં અભ્યાસ કરતા હતા, PhD કરતા હતા કન્સ્ટ્રક્શન સિવિલ લાઇનમાં, અને બહુ સારા માણસ હતા એ। અચાનક એમના બે દિવસ એમના સગાવાળાને એમને ફોન કરતા હતા અને એ લોકો રિપ્લાય નહોતા આપતા। પછી એમના સંબંધીઓ કીધું કે ભાઈ એના ફ્રેન્ડને કીધું, એવી અફઘાનિસ્તાનના છે, તે આવ્યા, એમને વાત કરી, તે અહીંયા જોવા આવ્યા। તો ઘરને નોક કર્યું પણ એમણે કોઈ રિસ્પોન્સ ના આપ્યો। પછી આજુબાજુવાળા એવી નોક કર્યું અને કશું જવાબ નહીં આપ્યો। તો આમ અડધો કલાક સુધી એમના ભાઈબંધને વેઇટ કરી, પછી એમને મને ફોન કર્યો તો હું અહીંયા આવ્યો। તો મેં બી એમને નોક કર્યો અને બૂમો પાડી। પછી છેવટે એવો નિર્ણય લીધો કે આપણે દરવાજો તોડીને અંદર જોઈએ। પછી અમે અમારા ભાઈ બીજા પડોશીના સાથે અમે જઈને દરવાજો તોડ્યું અને અંદર જોયું તે ભાઈ મૃત અવસ્થામાં પડ્યા હતા બેસીને। કેટલા સમયથી એ રહે છે? એ લગભગ 2-2.5 વર્ષ થવા આવ્યા। કોઈ વ્યસન કે એવું કોઈ હોય? એકદમ સીધા હતા અને બહુ વ્યવસ્થિત માણસ હતા, અને અહીંયા સોસાયટીમાં બધા અમને બહુ વહાલ કરતા કોઈ હતા। દિવસ બીમાર હોય એવું લાગ્યું? ના, કશું જ નહીં। રેગ્યુલર વોક કરીને જતા હતા, કોલેજ જાય અને સાંજે આવે અને જમવાનું બનાવે, નીચે પાણી ભરવા આવે સાંજે, તો બધા બધાને હાય હેલો કરે। તો એ લોકો બી એમને 2 દિવસથી નહોતા જોયા, તો એમને બી એવું હતું કે અમે બી 2 દિવસથી નહીં જોયા। તો એ લોકોની ફિકર થઈ, તો એ લોકો બી આવ્યા એના ભાઈબંધ જોડે નોક કરવા માટે। પછી હું આવ્યો, પછી અમે બધું દરવાજો તોડ્યું અને એમને જોયું તે ભાઈ આમ મૃત અવસ્થામાં પડ્યા હતા। પછી પોલીસને જાણ કરી? હા, પછી તૈયારીમાં ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ 108 પર ફોન કર્યો અને એમને બી જાણ કરી અને પછી હકીકત જણાવી।